હેલો ગાઈસ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે અમારે ન્યૂ બ્લોગમાં. તો અત્યારે ગાઈસ બધું કામકાજ પડ્યું છે ને હવે પહેલાં તો કામકાજ સ્ટાર્ટ કરશી ને રીમસાને પણ તૈયાર કરવાની છે, કેમ કે આજ બપોરે જવાનું છે જમવા માટે. આમ તો કામ વહેલું જ થઈ જાય, પણ આજ છે ને સોનિયાની જારી થોડીક મોડીને કરી તે આજ હજી પડ્યું છે બધું કામકાજ. તો અત્યારે તો એમ 10:30 થયા છે. સાનવી તો ગઈ છે સ્કૂલે, તો એ બપોરે જમવા ટાઈમે આવી જશે, કેમ કે શનિવાર છે ને તો એ વહેલી છૂટી જશે. શનિવારે 8 વાગે જવાનું હોય તો 8 વાગે વહી ગઈ છે, એ આવી જશે 11:30-12 વાગ્યા લગીનમાં. તો સાનવી આવે ને એના પહેલાં કામ કરી લે, પછી સાનવી આવે ને પછી બે છોકરીઓને તૈયાર કર કે આજ જમવાને જવાનું છે. તો સાનવી પણ આજ તો તૈયાર થશે ને એને રીલ્સે શૂટ કરવી જોશે, કેમ કે તૈયાર થશે ને એમ કહેશે મમ્મી મને તું રીલ શૂટ કરી દે પહેલાં, પછી કંઈક આગળ કામકાજ થાય ને. બપોર પછી વળી પાછું થોડું ઘણું ક્લિનિંગ કરવાનું છે, ફ્રીજ સાફ કરવાનું બાકી રહી ગયું છે. જો ઇન્શાલ્લાહ અડપ રહેશે તો બપોર પછી ક્લિનિંગ થોડું ઘણું બાકી છે એ કરી નાખશું. અને તો બન્યા રહેજો આગળ વ્લોગમાં કન્ટિન્યુ. તો ગાઈસ હું સ્કૂલેથી આવીને પછી નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ. તો ગાઈસ અત્યારે કેવી લાગુ છું? તો ગાઈસ બધા રેડી થઈ ગયા છે. સાનવીનું ફાઇનલ લુક, રીમસા પણ સેમ જ તૈયાર થઈ છે. અમે હવે જાય છીએ જમવા. તો અમે અત્યારે જાય છીએ જમવા, તો મળીએ આવીને પછી. તો હેલો ગાઈસ, બપોરે જમીને આવીને સૂઈ ગયા હતા. લાઇટ તો નથી પણ તોય નીંદર આવી ગઈ ને. અત્યારે તો કાંઈ કામકાજ છે નહીં, હવે તો થોડા કલમા કા દરૂદ પડીશ. તો આજ છે ને કાલ બધું ક્લિનિંગ કર્યું ને, તો રમજાનનું બધું અહીંયા છે ને રાખી દીધું છે. આમાં છે ને ખજૂરના ઠળિયા છે, પછી આમાં જે બધું લખાઈ જાય ને એટલે આમાં લખી નાખું ને. આ કદાચ કંઈ કામકાજ કરતી હોય તો વીંટી પહેરીને પડું છું. આમાં સાનું એના લખે છે, બધું રાખી દીધું છે. મેં કીધું પછી કાલ ક્લિનિંગ કર્યું ને તો ત્યારે જ બધું રાખી દીધું હતું. પછી મેં કીધું પછી વળી રમજાન પાછું ચાંદ થાય તો આપણે વળી પાછું મારે કરવું ને, એટલે કાલે થોડું ઘણું જે ક્લિનિંગ કર્યું ને ત્યારે જ બધું રાખી દીધું. હજી થોડું ઘણું જે બાકી છે એ કરવાનું. અત્યારે કા કલમાં કા દરૂદ બેમાંથી એક પડીશ. જેટલું ભેગું થાય એટલું રમજાનમાં પાછી બકસવા થાય એટલે. નેક્સ્ટ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે આજ છે સન્ડે અને કાલ બપોર પછી કાંઈ શૂટ જ ના થયું, કેમ કે લાઇટ પણ નથી ને મારા ફોનમાં બેટરી પણ નથી, એટલે છે ને કાલ પછી શૂટ જ કાંઈ ના થયું ને. થોડું ઘણું ચાર્જિંગ હતું, એ રીમસા પછી મોબાઈલ જોતી હોય ને એટલે એને જોઈ થોડું ઘણું. પછી કાલ તો કાંઈ બપોર પછીનું શૂટ થયું નથી. તો અત્યારે બધું કામકાજ પડ્યું છે ને સાનવીનું કામ કરી છે. સાનવી આજ સન્ડે છે ને તો મને હેલ્પ કરાવશે થોડીક. તો હવે અત્યારે કામકાજ કરી લે, પછી રસોઈનું વિચારશું કંઈક. અત્યારે બધું કામકાજ થઈ ગયું છે ને હજી થોડીક રસોઈને વાર છે, તો આપણે થોડાક કાલમાં પડવા બેઠી ગઈ છું ને. ત્યારે જે 100-150 જે પડાય, 50-100-150 જે કલમાં અથવા દરૂદ, પહેલાં દરૂદ પડીશ પછી કલમાં. હું રોજ એમ જ કરું છું, પહેલાં દરૂદ પડું ને પછી કલમાં પડું, કેમ કે કલમાં છે ને 20માં રોજે મારી બેનનો ફાતી આવશે ને એમાં બકસવા જોશે, તો પહેલાં થોડાક દરૂદ પડી લઉં. રમજાન માટે દરૂદ પણ ભેગા કરું છું ને કલમાં પણ ભેગા કરું છું, તો બે રમજાન મહિનામાં કામ આવી જાય. પછી એમ કે રોજાનું ને બધું હોય રસોઈનું, તો પછી પોચાણ એટલી બધી થાય નહીં કલમાં દરૂદની. તો હજી થોડાક દિવસની વાર છે ને તો થોડા કરીને ભેગા કરવા માંડું. રસોઈમાં તો આજ કરવું છે સોનિયાનું શાક. સોનિયા રાખ્યા છે તો સાનવી ઘરે છે ને તો સોનિયાનું શાક કરી નાખે. પછી સ્કૂલે જાય ને તો મને મરજી ના થાય સોનિયાનું શાક ને કરવાની, કેમ કે એને ભાવે ને એ સ્કૂલે હોય, પછી મજા ના આવે મને. અત્યારે સોનિયાનું શાક રવિવાર છે ને તો કરી દઉં એને, તો એ પણ સરખી રીતે ખાઈ લે. ઓલી પછી એમ કે તેડી આવે સ્કૂલેથી, કદાચ જમવા ટાઈમે કોક દી તેડવાની હા પાડે તો તેડી આવી, તો એ એમ કે જલ્દી ખાઈને એને જવાનું હોય. એટલે મેં કીધું પછી એને મજા ના આવે, મને મજા ના આવે, એટલે આજ રવિવાર છે ને તો મેં કીધું ભલે સરખી રીતે ખાઈ લઈએ. તો રસોઈમાં સોનિયાનું શાક કરીશ બપોરે. તો ગાઈસ અત્યારે રસોઈ કરવા પહેલાં બધું બકાલું આવી ગયું છે મસ્ત, એને પહેલાં ઠેકાણે પાડી લઈશું. પછી સોનિયાને હજી ફોલવાના બાકી છે, તો બકાલું ઠેકાણે પાડીને પછી સોનિયા ફોલી આપણે. તો અત્યારે
અમારા જરૂરતમાં જે વસ્તુ જોતી હોય ને બકાલું આવી ગયું છે, કેમ કે રીંગણા સિવાય બકાલું બીજું કાંઈ ખવાતું નથી ઘરમાં. અને જોઈએ આપણે મરચાં જોઈ, લીંબુ તો વધારે જોઈ ઘરમાં. મચ્છીનો ને મુરઘીનું શાક હોય ને એના હિસાબે બકાલા નથી ખવાતા, તો ખાલી એક રીંગણા થાય છે તો રીંગણા થોડાક લઈ લીધા છે. વધારે તો ધાણાભાજી જોઈએ આપણે, તો એ જ વધારે મંગાવી છે. અત્યારે ટમેટાની સિઝન પણ સારી છે તો ખાવા માટે ટમેટા પણ મંગાવ્યા છે. તો ગઈશ બપોરે તો જમીન છોકરીઓને નવરાવીને પડવા માટે મોકલી દીધી હતી, તો એ અત્યારે આવી છે ને 4:30-5 જેવું થાય છે. ને મેં કર્યું છે ક્લિનિંગ સ્ટાર્ટ. ક્લિનિંગમાં તો આ સોફાના જે કવર હતા ને એ ધોવા માટે મૂક્યા છે ને એના ઉપર આ પાથરી દીધું છે, તો રેમસા આવે ને ગમે એવા પગ એને ઉપર ચડી જ જાય છે. એટલે પછી અત્યારે કંઈક પાથરી દીધું છે. મેં તો કવર ધોવાઈ જશે ને પછી પાથરી દઈશ પાછા. અને ફ્રીજનું ક્લિનિંગ ચેક કરવાનું બાકી હતું ને એ પણ અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. ને ફ્રીજનું હવે એવું વિચાર છે જ્યાં અહીંયા પડ્યો છે ને ત્યાં જ રાખવાનો છે, કેમ કે મારે છે ને કિચનમાં ઉવા હતો ફ્રીજ, પણ હવે અહીંયા જ રાખવાનો છે. કેમ કે મેં છે ને થાંભજારા માટે બહાર લીધું હતું, રસોડામાં કલરને થતું હતું ને તો બહાર લીધું હતું ફ્રીજને, પણ હવે અહીંયા જ રાખવાનો વિચાર છે. કેમ કે રસોડામાં છે ને મને બહુ જ સાંકળ પડે છે, એટલે ફ્રીજનો હવે વિચાર અહીંયાનો જ રાખવાનો છે. તો હવે ભલે પડ્યું અહીંયા જ, ખાલી અંદરથી બધું કાઢીને ક્લિનિંગ કરી ને પાછું રાખી દઈશું ઉટકીને, બધું સાફ કરીને. અત્યારે તો ક્લિનિંગ સ્ટાર્ટ કર્યું છે ને સાનવીમાં હિંચકા ખાય છે. અને હું હવે કવર સોફાના ને બધું કાઢ્યું છે તો ધોવા બેઠીશ. ને રીમસા તો બારે વહી ગઈ છે ને સાનવીને પડવા ગઈ હતી તો એ આવીને પછી બધું કામકાજ સ્ટાર્ટ થયું. હેલો ગાઈસ, હું હિંચકા ખાઉં છું. આજ તો ફૂલ સન્ડે એન્જોય કર્યો છે સાનવીએ. બપોરે 2 વાગે પડવા વહી ગઈ હતી, 4 વાગે આવી. તો ગાઈસ ફ્રીજ સાફ થઈ ગયું છે ને જે બધું પડ્યું છે ને રાખવાનું છે અંદર. આખું ક્લીન કર્યું અને હજી અહીંયાની જારીયું ને બધું છે ને હજી ઉટકવાનું બાકી છે, ખાલી અંદરનો જ ભાગ થયો છે. તો ગાઈસ ક્લિનિંગ આખું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે ફ્રી પણ થઈ ગયા. પહેલાં છે ને ફ્રીજ અહીંયા પડ્યું હતું, અહીંયા હતું ને પછી મેં અહીંયા લીધું રસોડાની બહાર. એટલે અહીંયા ફ્રીજ હતું ને એમ સારું તો લાગતું હતું, પણ છે ને રસોડામાં બહુ નડતું હતું, તો મેં વળી અહીંયા લીધું. તો હવે રસોડું આખું કમ્પ્લીટ લાગે છે. તો ગાઈસ રમઝાન માટેનું ક્લિનિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હજી થોડી ઘણી તૈયારી રમઝાન માટેની બાકી છે, તો એ આપણે હવે આગળના બ્લોગમાં કરશી. ને અત્યારે તો હજી નવા હોય ચેનલ ઉપર એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યારે સાંજ પડવા આવી છે ને હવે નાહી ધોઈ લીધું છે ને અગરબત્તી કરીશ, ડોબાને અગરબત્તી કરીશ. ને અત્યારે સોફાના કવર પણ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે સાનવીનો યુનિફોર્મ આજે જે ધોયો છે ત્યારે એ સુકાવીને રાખી દઈશ, કેમ કે પછી છે ને એને સવારે સ્કૂલે જવાનું હોય ને તો જલ્દી સુકાશે નહીં. ને રસોઈનો પણ ટાઈમ થવા આવ્યો છે, રસોઈ કરતાં થોડા કલમાં કા દરરોજ પડીશ. પછી તો વિયારું કરીને તો છોકરી મેં પડાવે છે, વિયારું કરીને પછી બેઠા હોય ને થોડાક દરરોજ ને કલમાં જેટલા આપણાથી પડાય ને એટલા પડી લઈએ અમે. તો હજી કુરાન પાકની તિલાવત તો નથી ચાલુ કરી મેં હજી, એમ કે થોડું ઘણું તો થઈ ગયું છે. 5મો સિપારો પહોંચી છું, તો હજી કુરાન પાકની તિલાવત બાકી છે. કુરાન કમ્પ્લીટ કરવું જોશે આખું રમઝાનમાં. અત્યારે તો બસ રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો રસોઈમાં આપણે કરવી છે જે ચોખા કરવા છે બટેકાવાળા. બહુ જ થકાઈ ગયું છે, કયો ચોખા નાખી દે. તો હવે રસોઈની તૈયારી કરશે ને સાનવી કહે છે નાસ્તો લેવાય, કે મમ્મી મને ભૂખ લાગી છે તો નાસ્તો હું લઈ આવું. તો એ અત્યારે નાસ્તો લેવા ગઈ છે, તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. તો ગાઈસ ભૂખ લાગી છે તો અમે ખાઈ છીએ ભાગ. તો ગાઈસ બધું ટેસ્ટી દેખાય છે, હાલો તમે પણ ખાવા. તો ગાઈસ રમઝાનની તૈયારીમાં ઇફતાર રેસીપીની પણ થોડીક તૈયારી સામેલ છે અંદર.
તો સાનવીએ કીધું કે મમ્મી આ બધું લખી તો લ્યો, પછી આપણે રોજામાં કે શું શું બનાવશું. તો એ કહેતી આવીને હું લખતી આવી છું. મેં કીધું આમાં પછી કોઈ આડું અવરું થાય કે એમ યાદ ના કરવું પડે કે આપણે આજ આજ કરવું છે. હજી અંદર જો કેટલું બધું લખવાનું બાકી છે. હજી 30 આઈટમ લાગી છે. હવે જ્યારે જે વસ્તુ બનશે એ કરશું. તો આમાં બધું લખ્યું છે. આ એક પહેલાં જ રોજે મારે ખાવું છે ચિકન મસાલાનું શાક. તે બધી કહેતી આવીને હું લખતી આવી. હજી અહીંયા કે મમ્મી શરબત ને બધું ફાલુદો ને એવું બધું લખશી આપણે. મેં કીધું હા લખશે. અને બહુ જ એક્સાઇટેડ છે રમજાન માટે. હજી એટલું લખ્યું છે ને હજી બધું બાકી છે થોડું ઘણું લખવાનું. હજી અહીંયા કઢી બટેટા ને પીઝા ને એવું બધું લખવાનું કહેતી હતી. હવે એને પૂછીશ પછી લખીશ. અમારે અહીંયા તો રમજાનની તૈયારી આવી હાલે છે. તમારે અહીંયા કેવી હાલે છે કમેન્ટમાં જરૂર કહેજો. ને અત્યારે તો બસ જો રસોઈ થાય છે. રસોઈમાં જ કરી છે અકની, કેમ કે કેલ્સર થઈ જાય ને તો મેં કીધું આજ બહુ જ થાક લાગ્યો છે તો ગાયો ઘા ચોખા નાખી દઈ. અત્યારે તો બધું એ ચાલે છે. આયતલ કુર્સી ચાલુ છે ભેગી, કામકાજ ભેગી. તો એ થોડા ઘણા કલમાં એ પડાણું છે. સાનવીને છે ને દરરોજ શરીફ ઓછું ફાવે છે, થોડુંક ભૂલ પડે છે એમાં. બાકી કલમાં તો પ્રોપર આવડે જ છે. અને તો એ કલમાં મારા ભેગી પડે છે. આયતલ કુર્સી 25 જ હજી થઈ છે. અત્યારે હજી 13 પડાણી છે. કલમાં વધારે થઈ ગયા કેમ કે સાનવીએ પડાવે મને અને દરરોજ હું એકલી જ પડું છું. એટલે બધું લખીને પછી છેલ્લે છે ને હિસાબ કરી લઉં કે કેટલું થયું છે. પછી બકસવાના રહીએ ખાલી. તો બસ હવે તો રસોઈ થવા આવી છે ને છોકરીઓ પણ બે મોબાઈલ જોવે છે, એના કાર્ટૂન જોવે છે. ને લેસન તો સાનવીને થઈ ગયું છે બધું. કાલ સોમવાર છે, એને પણ સ્કૂલે મોકલવાની છે. ને કાલે હજી થોડી ઘણી તૈયારી બાકી છે રમજાન માટેની, તો એ આપણે કાલે જ કરી લેશું. કાલ કા પરમદી 2 દિવસમાં ટાઈમ હશે ને ત્યારે કરી લેશું. પછી જેમ દિવસ જશે એમ પછી કામ વધતું જશે. એટલે પછી મારાથી ના થાય એકલી જ એમ કે કામકાજ કરવું, રસોઈનું, એક રોજા નમાજ બધું ભેગું હોય, કુરાન શરીફની તિલાવત. એટલે પછી બધું એકયારે મારાથી ના થાય. એટલે થોડું ઘણું છે ને આગળ જ બધું કરીને તૈયારી રાખી દઉં છું. તો અત્યારે તો બધું એ ચાલે છે રમજાનની તૈયારી. તો હવે આજનો વ્લોગ ગાઈસ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.